પાટણ શહેરમાં છેલ્લા 7 વર્ષથી નવું આઇકોનિક બસ સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય અધૂરું છે. આ દરમિયાન હાઈવે પર બનાવવામાં આવેલા વૈકલ્પિક બસ સ્ટેશનની સ્થિતિ અત્યંત ખરાબ છે. વરસાદની સિઝનમાં પ્લેટફોર્મ પર પાણી ભરાઈ જવાથી કાદવ કીચડની સમસ્યા સર્જાઈ છે. મુસાફરોને બસમાંથી ઉતરીને પ્લેટફોર્મ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મોટો ખાડો પડ્યો છે તો કેમ્પની અંદર પણ અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓમાં વરસાદનું પાણી ભરાઈ જવાથી મુસાફરોને આવવા જવામાં મુશ્કેલી પડે છે. મુસાફરોને બસમાંથી ઉતર્યા બાદ કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે. આ સમસ્યાને કારણે મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.